પથ્થરમાંથી હીરો બને છે, એ હીરાને બનવા માટે કેટલું ઘસાવવું પડે છે, કેટલો ઘસારો લાગે છે, ત્યારે હીરો બને છે, અનમોલ કિંમતમાં વેચાય છે ભાઈ. માટે જેને ખેતર હોય તો ખેડે, જેને ખેતર હોય તો ખેડીએ એલા ડુંગરા ખેડા ન જાય. પણ કાગળ હોય તો જને વાંચીએ, અરે રે એલા કરમ વાંચા ન જાય. ખેતર હોય તો આપણે ખેડીએ, એમાં ખેડાઈ કરીએ, બીજ વાવીએ ને બીજ ઉગે ને એને કાપણી કરીએ, વાઢણી કરીએ ને પૈસો આપણો અણમોલ પેદા કરીએ. પણ પેલા ડુંગરા ખેડાતા નથી ભાઈ. આ સાચું એમ કહેવાય છે કે સારો રસ્તો કરવો એ બહુ કઠિન છે અને ખરાબ રસ્તો કરવો એ તરત કરાય છે ભાઈ. એટલે ખેતર તો તરત ખેડાય છે ને ડુંગરા કદી ખેડાતા નથી. આ કાગળમાં લખેલા ઓકરા તો આપણે વાંચી શકીએ છીએ, પણ આ કર્મ કોઈ વાંચી શકતું નથી. કર્મમાં શું લખ્યું છે? કર્મના કોઈ આંકડા ઉકેલી શક્યા નથી ભાઈ. માટે કીધું છે કે કર્મ અને સંગાથી રાણા તારું કોઈ નથી. માટે આ જીવડો મળે છે, આ મોઘામણનો અવસર મળ્યો છે અને આ દેહ મળે છે. માટે હે જીવડા, આ ખોડિયાની અંદર તું વિશ્વાસ કરે છે અંદર, અને આ ખોડિયાને તો કેવા માર્ગે લઈ જાય છે, કેવા કાર્ય કરે છે, કેવા કર્મ કરે છે. જેવા કર્મ કરો છો એવા કર્મ જરૂર એનું ફળ મળે છે. કહેવતમાં કીધું છે કે વાવો એવું લોણો ને કરો એવું ભરો. જો તમે કર્મ કરો છો એવું માલિક તમને જરૂર આપે છે. ગીતાની અંદર કીધું છે કે કામ કરતો જા, હાથ મારતો જા, તારા માટે મદદ તૈયાર છે. ફળની આશા ના કર, હું તને ફળ આપીશ. તું માત્ર કામ કર, ફળની ચિંતા ના કર, ફળ મારે આપવું છે. અને મહેનત રંગ કોઈક દિવસ લાવે જ છે. હું 7 વર્ષનો હતો ત્યાં સંગીતની અંદર બેઠો હતો. અત્યારે આ સ્ટેજ ઉપર આવીને બેઠો છું, અત્યારે 2 શબ્દ બોલી શકું છું. પણ માં સરસ્વતીની કૃપા હોય માટે સરસ્વતી માં સૂર્ય ભજન ગણપતિ ભજે જ્ઞાન પણ ભજનાંગી મને બળ આપજો. મારા સદગુરુ આપજો મને સાથ. સરસ્વતી મને સૂર્ય આપજે, ગણપતિ આપજે જ્ઞાન, બજરંગી મને બળ આપજે, શક્તિ આપજે, અને મારા સદગુરુ સદાય સાથે રહેજો. ગુરુના જ્ઞાન ના ઉપજે ભાઈ. આ ભાવનો સાગર પાર કરવો હોય ને તો ગુરુ બનાવવા પડે. અને હું માનું છું કે મારા ગુરુ છે એ જ મારા માતા પિતા છે, બાકી બીજા ગુરુ નથી કર્યા. સર્વપ્રથમ મારા પહેલા માતા પિતા એ જ મારા ગુરુ છે. કારણ કે આ સંસારની અંદર મને આજે સંસારના દર્શન કરાવ્યા છે તો મારા માતા પિતાએ કરાવ્યા છે. એમને કષ્ટ ભોગવ્યું છે. હું જયારે જન્મ્યો છું અને જન્મ્યો છું ત્યારે કેટલા ઉલ્લાસ, હરખ ઉલ્લાસ હશે કે મારે દીકરો જન્મ્યો છે. પણ ભગવાન મને સારા કાર્ય કરાવે, સદબુદ્ધિ આપે અને સારા ગુરુનો સાથ મળી જાય, સત્સંગમાં હું ભેટારો થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. અને પાછા જતા 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 મારા પરિવારનું પણ કલ્યાણ કરતો જાઉં. મા બાપ વિચાર કરે છે કે મેં દીકરાને જન્મ આપ્યો છે, મારે દીકરો આવ્યો છે. અત્યારે કહેવાય છે કે શેર માટીની ખોટ હોય છે ને એનો કોઈ સગન લેવા રાજી નથી ભાઈ. અને દીકરો આપે છે અને દીકરાને મોટો કરે છે. એક કરુણ પ્રસંગ છે મારે કહેવો છે તમને. જ્યારે ભજન સંતવાણી તો તમે સાંભળી છે, પણ કરુણ પ્રસંગ કહેવો છે, 2 વાતો કહેવી છે કે એક માએ પોતાના દીકરાને જન્મ આપ્યો. દીકરાને જન્મ આપ્યો, નાનો હતો ત્યારે બાથરૂમ કરતો, પેશાબ કરતો, બધું કરતો અને બધા અત્યારે આપણે કરીએ જ છીએ. જ્યારે માં તો માં જગત જનની છે, એના તોલે કોઈ આવતું નથી. આપણા પોતાની ચામડાની મોજડી બનાવીને પહેરાઈ દઈએ ને મા બાપને તો એમનું ઋણ ચૂકવાતું નથી ભાઈ. માં પોતે ઢીલામાં સૂવે છે અને પોતાના પુત્રને સૂકામાં સુવડાવે છે ભાઈ. એ દિવસે માને કષ્ટ નહીં લાગ્યું હોય, માને ભીનું નહીં લાગ્યું પથારીમાં. શિયાળાનો ઠંડો કડકડતો ઠંડી લાગતી હોય અને એ વખતે ભીનું વસ્ત્ર આપણે અડી જાય ત્યારે માને કેટલું દુઃખ લાગે કે મારા દીકરાને શરદી થઈ જશે, તાવ આવશે.
બીમાર પડી જશે. એ પોતાનું નથી વિચારતી કે હું બીમાર પડીશ, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ. આમ કરતા દીકરો મોટો થયો, 15 વર્ષનો થયો, 20 વર્ષનો થયો, અને મા બાપ વિચાર્યું કે હવે મારા દીકરાના લગ્ન કરી દેવા છે. ભાઈ દીકરાના ધામધૂમથી લગ્ન કરે છે. માને હરખ અને ઉલ્લાસ છે કે મારે દીકરાની હોવ છે અને મારી સેવા કરશે. હું ઘરડી થાઈશ ને ત્યારે મારી સેવા કરશે. પણ બન્યું એવું એ મોટો થયો દીકરો અને એવી કપાતર નહાર આવી જાય છે ને ભાઈ. પંખીડાનો માળો હોય છે, જ્યારે ચકલી એક 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 તમખલો ભેળો કરીને માળો ભેળો કરે છે, અને જ્યારે કોઈ એવો શિકારી આવી જાય છે તો પલ ભરમાં એની માળાનો વિનાશ કરી નાખે છે. એટલે લગ્ન કરી અને વહુને લાવી થોડા દિવસ થયા એટલે વહુએ કીધું કે હવે તમે મા બાપથી જુદા થઈ જાઓ, જુદા થઈ જાઓ, મારે તમારા મા બાપની સેવા કરાતી નથી મારાથી. પછી દીકરો શું કહે છે કે હે માં, તે મારા માટે શું કર્યું? હું કમાઈને આપું છું, તમારું પૂરું કરું છું, રૂપિયા કમાઈને તમને આપું છું, તમારું પૂરું કરું છું, 2 ટકનું ભોજન આપું છું તમને, તે મારા માટે શું કર્યું માં? ત્યારે માં કહે છે કે બેટા, મેં તો તારા માટે બહુ કર્યું છે. નથી જોયો તડકો, નથી જોયો છાયડો, બસ માત્ર મેં જોયો છે તો તને દીકરા મને શું કષ્ટ પડ્યું છે એ હું મારી વેદના કોને સંભળાવું છું? દીકરો કહે છે કે આ તને કાગળ આપું છું ને કાગળની અંદર જેટલું તે મારા માટે કર્યું છે, જેટલું પણ તે મારા માટે કર્યું છે બધું આ પેપરની અંદર લખી દે. હું તારો હિસાબ આપવા તૈયાર છું, જેટલા પણ પૈસા થાય એટલે હું તને આપી દઉં. માં કહે છે કે બેટા હું લિસ્ટ બનાવું છું, બેટા તું ચૂકવી દઈશ કે નહીં ચૂકવી શકે? કે માં જેટલા પૈસા થાય હું આપી દઈશ, તારું જેટલું થતું હોય લખી દે. એટલે માએ એ પેપરની અંદર લખ્યું કે બેટા તું જન્મ્યો જ્યારે મને પીડા સહન થઈ છે, એ કષ્ટનું શું મોલ કરે છે? તું જે મોલ લગાડે હું લેવા તૈયાર છું. તું પીડામાં સૂતો હતો અને મેં તને સૂકે સુવડાવ્યો. અત્યારે ગાય ભેંસ બકરીનું દૂધ લેવા જઈએ ને તો 50 રૂપિયા લીટર છે, પણ મેં મારી જનેતા મારું માનું દૂધ તને ધવરાયું છે, એનું શું મોલ લગાડે છે? જે દીકરા તું આપીશ હું લઈ લઈશ. દિવસની અંદર 1 ટકે 1 લીટર દૂધ આપણે પીએ છીએ, તો મેં તો તને 2-3 વર્ષ દૂધ પાયું છે, એનું શું મોલ કરે છે દીકરા? એટલું લિસ્ટ કરી અને દીકરાને આપે છે. દીકરો કહે કે બસ આટલું જ છે. આમ કરતા એ દીકરો કઈ માનતો નથી. એટલે પછી એ માં પોતાની ફરિયાદ લઈને કોર્ટમાં જાય છે, સાહેબ જોડે જાય છે અને સાહેબને કહે છે કે હે સાહેબ, મારો દીકરો મને આવી રીતે બોલે છે અને મને આ એમનું બધું આ પૈસા આપવાની વાત કરે છે. સાહેબે એક જ પ્રશ્ન કર્યો કે આ તમારો દીકરો છે? તો કે હા. દીકરાને પૂછ્યું કે આ તમારી માં છે? તો કે હા. જ્યારે સાહેબે કીધું કે તમારા દીકરા આગળ તમારી ફરિયાદ થઈ છે, આમાં તમારું શું કહેવું છે? જ્યારે માએ ખાલી એટલું જ કીધું હતું કે બેટા, એક સવા આટલો પથ્થરનો ટુકડો ગળી જાય, પેટની અંદર ઉતારી દે અને 1-5 મિનિટ તું અંદર રાખી લે, તો મારે આ જેટલું મેં લખ્યું છે મારે કઈ જોઈતું નથી ભાઈ, એમાં હું સમાવેશ કરી લઈશ. ત્યારે દીકરો શું બોલ્યો? હે માં, પથ્થરનો ટુકડો તો ગળીને કેવી રીતે 5 મિનિટ રાખવો? ત્યારે આપણે પકડી થઈ જાય છે, તરત દવાખાને જઈને કઢાઈ દઈએ છે, દુખે છે, નથી રાખતા. જ્યારે દીકરો એમ કહે છે કે માં પથ્થરનો ટુકડો ગળે જાઉં તો હું જીવતો કેમ રહું? તો દીકરા, તો આટલો પથ્થરનો ટુકડો નથી ગળી શકતો, તો મેં તને 1.5 કિલોનો મારી ઉદરની અંદર ઊંધા મસ્તકે 9 મહિના લઈને રખડી છું. બેટા મારું શું થયું છે? હે, શું થયું છે? એ વખતે મારી પીડા શું થઈ છે બેટા? એટલું તો વિચાર કર. જ્યારે દીકરાના ત્યારે કાનના ઢાક ખુલી જાય છે, ત્યારે દીકરાને ખબર પડે છે કે જગતમાં મા બાપથી મોટું કોઈ નથી. મા બાપે આપણે સંસાર બતાડ્યો છે અને એ જ આપણા મોટા ગુરુ છે, જનેતા છે.
માટે હવે ભજન લઈ લઉં છું.